ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લોકો પર બાહોશ પીઆઈના કડક પગલાં। શહેરના મુખ્ય માર્ગો પર ડિવાઈડર ઉપર દબાણ કરતા લોકો સામે પોલીસની લાલાખ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વેપારીઓ દ્વારા દબાણ કરી અને પ્લેટફોર્મ પર લારી રાખતા હોવાની ફરિયાદ વારંવાર ઉઠવા પામી હતી। ત્યારે ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસીની આગેવાનીમાં દબાણ કરતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર જેવા કે શાક માર્કેટ, જુમા મસ્જિદ, શક્તિ ચોક, ગ્રીન ચોક, રાજકમલ ચોક સહિતના જાહેર માર્ગો પર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી, મહિલા પોલીસ, મહિલા હોમગાર્ડ સહિતના કર્મીઓ દ્વારા ટ્રાફિકની અડચણરૂપ થતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પ્રથમ દબાણ કરતા લોકોને દંડ આપી અને સૂચના આપી હતી અને હજી તે જગ્યા પર દબાણ કરવામાં આવશે તો તેઓની વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરવાની પીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી। ત્યારે ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર ખરેખર બહુ જ રસ્તાઓ પહોળા છે, ત્યારે વેપારીઓ દ્વારા પોતાની દુકાનની બહાર લારીઓ રાખી અને દબાણ કરતા હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી, જેને ધ્યાને લઈને ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી। વાર્ષિક વિશ્લેષણ દરમિયાન ત્યારબાદ પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોકદરબાર રાખેલ એ લોકદરબારમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવેલી હતી, જે અનુસંધાને આજ રોજ અમોએ સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર ડ્રાઈવ ચલાવી, જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે સામાન બધાને અંદર કરાવેલો હતો, જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ સિવાય જે લારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં હતી કે આ જગ્યાની અંદર જ એમને રાખવાની બહાર નહીં આવવાનું। તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલ સામાન ના રાખે, બહાર કોઈ પાંજરા ના રાખે, કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે, એ બાબતે એમને રજૂઆત કરવામાં આવેલી છે। અને નગરપાલિકા સાથે પણ અમે મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખો, તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।